70 વર્ષના ભગવતીબેન એના લગ્નનો આલ્બમ જોઈને પતિને યાદ કરી રહ્યા હતા અને એના પતિ સાથે વિતાવેલા સમયને યાદ કરીને એની આંખોમાં આંસુ આવી રહ્યા હતા। એના પતિના અવસાનને હજુ 10 મહિના થયા હતા, પરંતુ ઘરના દરેક ખૂણામાં એની યાદો જોડાયેલી હતી। ભગવતીબેન આલ્બમ જોઈ રહ્યા હતા ત્યારે જ એનો એકનો એક દીકરો વિમલ આવ્યો અને કહેવા લાગ્યો કે મમ્મી, મારે મારી ઓફિસ આપણા ઘરથી ઘણી દૂર પડે છે અને હું ઘણા સમયથી મારી ઓફિસની નજીકમાં ફ્લેટ શોધી રહ્યો હતો અને હવે એક ફ્લેટ મને પસંદ આવ્યો છે। ત્યારે ભગવતીબેને કહ્યું કે હા, તો એ તો ખુશીની વાત છે અને આમ પણ રોજ અહીંથી પેટ્રોલ બાળીને આટલા દૂર જવું અને રોજ થાકી જવું, એના કરતાં તો ત્યાં નજીકમાં ઘર હોય તો વધારે સારું। ત્યારે થોડાક ખચકાતા સ્વરમાં વિમલ બોલ્યો કે મમ્મી, ફ્લેટ તો હું જોઈ આવ્યો છું, ફ્લેટ ખૂબ સારો છે, પરંતુ થોડા રૂપિયા ઘટે છે। ત્યારે એના મમ્મીએ કહ્યું કે તો આટલું કહેવામાં આટલો બધો ખચકાટ શા માટે અનુભવે છે? બોલને દીકરા, તારે કેટલા રૂપિયા ઘટે છે? તારે જેટલા રૂપિયાની જરૂર હોય એટલાનો ચેક બનાવીને મારા એકાઉન્ટમાંથી ઉપાડી લે। ભગવતીબેનના પતિ સરકારી જોબ કરતા હતા અને સરકારી નોકરી હોવાથી એના અવસાન બાદ એનું અડધું પેન્શન ભગવતીબેનને મળતું હતું। ત્યારે જ વિમલ બોલ્યો કે મમ્મી, તમે બેંકમાંથી રૂપિયા ઉપાડવાનું રહેવા દો, તમે તમારી 5 લાખની એફડી કરાવી હતી એ એફડી તોડાવી નાખો અને આમ પણ આવા સમયે એ પૈસા કામ નહીં આવે તો ક્યારે આવશે? એટલે ભગવતીબેન કહેવા લાગ્યા કે સારું બેટા, તને જે યોગ્ય લાગે એ કર, આખરે છેલ્લે આ બધું જ તારું છે। એટલે વિમલ કહેવા લાગ્યો કે ફ્લેટ આમ તો 28 લાખનો છે, પરંતુ બાકીના રૂપિયાની વ્યવસ્થા મેં કરી લીધી છે, બસ મારે તો 5 લાખ રૂપિયા ઘટે છે તો એ આ એફડીમાંથી થઈ જશે। હવે ભગવતીબેને પોતાની એફડી તોડાવી અને 5 લાખ રૂપિયા વિમલને આપી દીધા અને ત્યારબાદ વિમલે એની પત્ની નિધિને જણાવ્યું કે મમ્મીએ એની એફડી તોડાવીને મને 5 લાખ રૂપિયા આપ્યા છે। અને આ સાંભળીને નિધિ પણ ખુશ થઈ ગઈ કે હવે આપણે નવા ફ્લેટમાં રહેવા જઈશું। 28 લાખની વ્યવસ્થા થઈ ગઈ એટલે વિમલે ફ્લેટ ખરીદી લીધો અને મીઠાઈનું બોક્સ લઈને ઘરે આવ્યો। ઘરે આવીને વિમલ એના મમ્મી અને નિધિને કહેવા લાગ્યો કે લ્યો, તમે બંને મોઢું મીઠું કરો, હવે નવો ફ્લેટ આપણો થયો છે અને 15 દિવસમાં આપણે ત્યાં રહેવા જઈશું। વિમલે એના હાથે બંનેને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું। ત્યારે ભગવતીબેન બોલ્યા કે વિમલ, આપણા ઉપરના માળે તો પ્રિયંકા રહે છે અને આપણે ફ્લેટમાં રહેવા જતા રહીશું, તો આ નીચેનો માળ ભાડે આપવો પડશે, એટલે કોઈ સારા ભાડૂત શોધવા પડશે। ત્યારે વિમલ બોલ્યો કે મમ્મી, આ ઘર શા માટે ભાડે આપવું છે? તમારે તો અહીં જ રહેવાનું છે। વિમલની વાત સાંભળીને ભગવતીબેનના ચહેરાનો રંગ ઉડી ગયો અને એ સમજી ન શક્યા કે હવે શું બોલવું, છતાં પણ થોડું મક્કમ મન કરીને કહેવા લાગ્યા કે આટલા મોટા ઘરમાં હું એકલી કેવી રીતે રહી શકીશ? ત્યારે દીકરાએ કહ્યું કે મમ્મી, તમે તો જાણો છો કે શહેરના ફ્લેટના ભાવ કેટલા વધી ગયા છે અને મેં જે ફ્લેટ લીધો છે એ ફ્લેટ માત્ર 2 બેડરૂમ અને કિચનવાળો ફ્લેટ છે। એમાં 1 બેડરૂમ અમારા માટે અને 1 બેડરૂમ મહેમાનો માટે રાખીશું, એટલે તમે અહીંયા આટલા મોટા ઘરમાં આરામથી રહેજો, કારણ કે તમે અહીંના વાતાવરણ પ્રમાણે ભળી ચૂક્યા છો। અહીંયા તમારી ઘણી બધી ઓળખાણ પણ છે અને અહીંયા તમારી બહેનપણીઓ પણ છે, એટલે તમને ત્યાં નહીં ફાવે। વિમલની વાતો સાંભળીને ભગવતીબેન સમજી ગયા કે મારો દીકરો મને એની સાથે એના ફ્લેટમાં રાખવા નથી માંગતો, પરંતુ માની મમતાના કારણે એ ઉદાસ થઈ ગયા। વિમલ એનો ઉદાસ ચહેરો જોઈને કહેવા લાગ્યો કે મમ્મી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? હું અને નિધિ દર રવિવારની રજાએ તમને મળવા આવતા રહીશું, અમે આખો દિવસ અહીં જ રહીશું। વિમલની વાત સાંભળીને નિધિ ઘણી ખુશ હતી કે મમ્મી નવા ફ્લેટમાં એની સાથે નહીં આવે। પોતાના દુઃખને મનમાં સંતાડીને મોઢા પર જૂઠી સ્માઇલ દેખાડી અને ભગવતીબેન કહેવા લાગ્યા કે બેટા, બાળકની ચિંતા કરવી એ દરેક માનો સ્વભાવ હોય છે,
ભલે તું મોટો થઈ ગયો હોય અને તારી દેખરેખ રાખવા માટે તારી પત્ની આવી ગઈ છે, પરંતુ તું આટલો મોટો થયો ત્યાં સુધી તો મેં તને ક્યારેય મારાથી દૂર નથી થવા દીધો, એટલે મને ચિંતા થાય એ સ્વાભાવિક છે. તારા પપ્પા તને હોસ્ટેલમાં મૂકવાનું કહેતા ત્યારે પણ હું ખૂબ રડી હતી અને તને હોસ્ટેલમાં ન જવા દીધો, પરંતુ અત્યારે તું તારો વિચાર કર અને હવે તારો પોતાનો પણ એક પરિવાર છે. મારું શું છે, તારા પપ્પાનું પેન્શન આવે છે, એમાં આરામથી હું અહીં રહી લઈશ. આવું કહીને ભગવતીબેન ખોટું ખોટું હસવા લાગ્યા. વિમલ એના મમ્મીની બધી વાત સાંભળી રહ્યો હતો, પરંતુ એના મનમાં એની જનેતાને છોડવાનું દુઃખ નહોતું, પરંતુ નવા ફ્લેટમાં જવાની ખુશી હતી. નિધિના ચહેરાના ભાવ જણાવતા હતા કે એ હવે અલગ રહેવા માંગે છે. ભગવતીબેનને એકેય દીકરી નહોતી, એટલે નિધિને એ પોતાની સગી દીકરીની જેમ રાખતા હતા. નિધિ પણ પરણીને આવી ત્યારથી ભગવતીબેન હંમેશા એના કામમાં મદદ કરતા અને એનાથી ક્યારેક કોઈ ભૂલ થાય તો પણ એને પ્રેમથી સમજાવતા હતા. પરંતુ આજકાલની ઘણી ખરી છોકરીઓ સાસરિયામાં રહેવા જ નથી માંગતી. વિવાહ થયા કે અલગ રહેવા માટેના બહાના શોધવા લાગે છે. 15 દિવસમાં એમણે પોતાનો સામાન પેક કરીને પિકઅપ બોલાવી લીધું અને ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. આ બાજુ ભગવતીબેન આખા ઘરમાં એકલા પડી ગયા હતા. એને પૈસે ટકે તો ઘણી શાંતિ હતી, પરંતુ આ ઉંમરે જેના સાથની જરૂર હતી એવો એકનો એક દીકરો એને એકલા છોડીને જતો રહ્યો હતો. ઉપરના માળે પ્રિયંકા રહેતી હતી અને એ એના જીવનમાં એકલી જ હતી. લગભગ 7-8 મહિના પહેલા જ એ ભગવતીબેનના મકાનમાં ઉપરના માળે રહેવા આવી હતી. જ્યારે એને ખબર પડી કે એના પતિને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે તો એણે તરત જ એના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા અને ત્યારબાદ એણે એકલા રહેવાનું પસંદ કર્યું હતું. છૂટાછેડા બાદ એણે બ્યુટી પાર્લરમાં કામ કરવાનું શરૂ કર્યું અને સાથે સાથે યોગાના ક્લાસ લેતી હતી. રવિવારે સવારે પ્રિયંકા ભગવતીબેન પાસે થોડું દહીં લેવા આવી તો ભગવતીબેન ઉદાસ થઈને બેડ પર બેઠા હતા અને એવું લાગતું હતું કે જાણે 2 દિવસથી જમ્યા ન હોય. ત્યારે પ્રિયંકા બોલી કે અરે આંટી, તમે કેમ આટલા ઉદાસ અને કમજોર લાગો છો? તમારી તબિયત ખરાબ હોય તો હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં. ત્યારે ભગવતીબેન બોલ્યા કે આટલા મોટા ઘરમાં હવે હું એકલી પડી ગઈ છું. મને તો નથી કાંઈ ખાવાનું મન થતું કે ન કશું બનાવવાનું મન થાય છે. આખો દિવસ બેડ પર પડી રહું છું. ભગવતીબેનની વાત સાંભળીને પ્રિયંકાને ઘણું દુઃખ થયું અને એણે કહ્યું કે આંટી, આવું તો ન ચાલે. આમ તો તમારી તબિયત વધારે ખરાબ થઈ જશે. હવે તમારી વહુ અને દીકરો અહીંયા નથી રહેતા કે તમારી દેખભાળ રાખે, એટલે તમારે જાતે જ તમારું ધ્યાન રાખવું પડશે. તમે એક કામ કરો, કાલથી મારી સાથે યોગાના ક્લાસમાં આવવાનું શરૂ કરો. ત્યાં તમારો સમય પણ પસાર થઈ જશે અને સાથે સાથે થોડું યોગા કરતા પણ શીખી લેશો, જેનાથી તમારા મનને શાંતિ રહેશે અને ખોટા વિચારો પણ નહીં આવે. ભગવતીબેને પ્રિયંકાની વાત માનીને હા પાડી અને બીજા દિવસે એની સાથે યોગાના ક્લાસમાં પહોંચી ગયા. આવી રીતે પ્રિયંકા રોજ એને એની ગાડી પર બેસાડીને યોગાના ક્લાસમાં લઈ જતી અને એના કારણે ભગવતીબેન સ્ફૂર્તિમાં રહેવા લાગ્યા. થોડા દિવસ બાદ એ રોજ રાત્રે જમ્યા પછી પણ પ્રિયંકા સાથે બહાર આંટા મારવા જવા લાગ્યા, જેનાથી પ્રિયંકાની બધી જ બહેનપણીઓ સાથે એની ઓળખાણ થઈ. પ્રિયંકા અને ભગવતીબેનની ઉંમરમાં 20 વર્ષનો ફરક હતો, છતાં પણ બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. આ બાજુ વિમલ અને નિધિ તો ફ્લેટમાં શિફ્ટ થયા બાદ મમ્મીને ભૂલી જ ગયા હતા. ભગવતીબેન ક્યારેક ફોન કરતા તો વિમલ ઓફિસમાં છું અને ઘરે જઈને વાત કરું છું, આટલું કહીને ફોન મૂકી દેતો. આ કારણસર એમણે હવે ફોન કરવાનું જ બંધ કર્યું હતું. થોડા મહિના બાદ વિમલનો ફોન આવ્યો અને ખબર મળી કે નિધિ પ્રેગ્નેન્ટ છે અને ડિલિવરીનો સમય પણ નજીક આવી ગયો છે. ત્યારબાદ વિમલ ભગવતીબેનના ઘરે આવ્યો અને એની પત્નીના ડિલિવરીના થોડા દિવસો પહેલા જ ભગવતીબેનને એના ફ્લેટમાં લઈ ગયો, જેનાથી ભગવતીબેન નિધિ અને એના બાળકની દેખભાળ રાખે અને ઘરનું કામ પણ થઈ શકે. નિધિના પરિવારમાં તો માત્ર એના પપ્પા એકલા હતા, જે વિદેશમાં એના દીકરા સાથે રહેતા હતા.
ભગવતીબેને નિધિની ખૂબ સેવા કરી અને નિધિએ દીકરાને જન્મ આપ્યો. 1.25 મહિના સુધી ભગવતીબેન ફ્લેટમાં રહ્યા અને ત્યારબાદ જરૂર પૂરી થતાં જ વિમલ એને જૂના ઘરે મૂકી ગયો. હવેથી જ્યારે પણ કોઈ વાર તહેવાર હોય તો વિમલ એના મમ્મીને લઈ જતો અને 1-2 દિવસમાં પાછા મૂકી જતો. ભગવતીબેનને પણ એના પૌત્ર સાથે ઘણી લાગણી હતી. આખરે એકનો એક પૌત્ર હતો. તહેવારોમાં જ્યારે પણ વિમલ એને લઈ જતો ત્યારે પૌત્રને ઘરે મૂકીને બંને પતિ પત્ની બહાર ખરીદી કરવા જતા રહેતા અને જ્યારે નિધિ અને વિમલ બહાર જતા ત્યારે મમ્મીને ભાતની વાનગીઓ બનાવવાનું કહેતા જતા. દીકરા અને પૌત્રના પ્રેમમાં આંધળા બની ગયેલા ભગવતીબેન એક તરફ પૌત્રને સંભાળતા અને સાથે સાથે જેટલી વાનગીઓ કહીને ગયા હોય એ બધું જ તૈયાર કરી રાખતા. ઘરે આવ્યા બાદ વિમલ અને નિધિને જરાય મહેનત કર્યા વગર જ સીધું તૈયાર ભોજન મળી જતું. રાત્રે જમ્યા બાદ પણ ઘણા બધા વાસણો ભગવતીબેન પોતે જ સાફ કરતા રહેતા, પરંતુ નિધિ ક્યારેય એને મદદ કરવા માટે ન આવતી. આવી રીતે દર વખતે તહેવારોમાં વિમલ ભગવતીબેનને વાનગીઓ બનાવવા અને ઘરના કામ કરવા માટે લઈ જતો અને બીજા દિવસે સવારે પાછા મૂકી જતો. થોડા દિવસ બાદ દિવાળીનો તહેવાર આવવાનો હતો એટલે નિધિએ વિમલને કહ્યું કે તમે મમ્મીને લઈ આવો, મારાથી આખા ઘરની સાફ સફાઈ નહીં થઈ શકે. એટલે વિમલ કહેવા લાગ્યો કે સારું, હું આવતીકાલે સાંજે ઓફિસેથી ઘરે આવતા સમયે એને લેતો આવીશ. બીજા દિવસે સાંજે વિમલ એની મમ્મી પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો કે મમ્મી, દિવાળી આવી રહી છે અને તમારો પૌત્ર અને નિધિ તમારી રાહ જોઈ રહ્યા છે, એટલે તમારે આવવું પડશે. પૌત્રનું નામ પડતા જ ભગવતીબેન ખુશ થઈ ગયા અને વિમલ સાથે જવા તૈયાર થઈ ગયા. એ ખૂબ ખુશ હતા કે દિવાળીનો તહેવાર એના વહુ અને દીકરા સાથે ઉજવવા મળશે. બીજા દિવસે સવારે વિમલ નોકરીએ જતો રહ્યો અને નિધિએ ઘરની સાફ સફાઈ કરવાનું કામ કાઢ્યું. એટલે ભગવતીબેનને ખ્યાલ આવી ગયો કે વિમલ એને શા માટે અહીંયા લાવ્યો હતો. નિધિએ ઘરના બધા જ વાસણો સાફ કરવા માટે ભગવતીબેનને આપી દીધા અને ભગવતીબેને એકલા હાથે જ ઘરના બધા જ વાસણો સાફ કર્યા. વાસણ સાફ કરવામાં એને સાંજ પડી ગઈ અને નિધિએ સાંજનું જમવાનું પણ એની પાસે જ બનાવડાવ્યું હતું. થાકીને લોથપોથ થઈ ગયેલા ભગવતીબેને જેમ તેમ કરીને રસોઈ બનાવી. ત્યારબાદ થોડું જમીને સૂઈ ગયા. નિધિએ સતત 3 દિવસ સુધી ભગવતીબેન પાસે એના ઘરની સાફ સફાઈ કરાવી અને ઘરના પડદા ધોવડાવ્યા, જેના કારણે ભગવતીબેન બીમાર થઈ ગયા. 2 દિવસ બાદ દિવાળી હતી અને વિમલ એની દવા કરાવવાના બદલે કહેવા લાગ્યો કે ચાલો મમ્મી, હવે તમને હું તમારા ઘરે મૂકી જાઉં છું. આટલું સાંભળતા જ ભગવતીબેનને એક ઝટકો લાગ્યો અને એ મનમાં વિચારવા લાગ્યા કે સતત 4 દિવસથી મારી પાસે વાસણ સાફ કરાવ્યા, ઘરની સાફ સફાઈ કરાવી અને હવે બીમાર પડી ગઈ છું તો મને ઘરે મૂકી જવાની વાત કરે છે. દિવાળીનો તહેવાર છે તો પણ મારો દીકરો મને એ જૂના ઘરમાં એકલી રાખવા માંગે છે. મને લેવા આવ્યો ત્યારે તો દિવાળીનો તહેવાર મનાવવાની વાત કરતો હતો અને હવે ઘરે મૂકી જવાનું કહે છે. ત્યારે થોડી હિંમત કરીને ભગવતીબેન કહેવા લાગ્યા કે વિમલ, મને તાવ આવી ગયો છે, એટલે ઘરમાં તાવની ગોળી હોય તો મને આપને. ત્યારે વિમલે નિધિ પાસે તાવની દવા મંગાવી અને એના મમ્મીને આપી દીધી. તાવની ગોળી ખાધા બાદ વિમલ કહેવા લાગ્યો કે મમ્મી, હવે હું તમને ઘરે મૂકી જાઉં છું. એટલે ભગવતીબેન સમજી ગયા કે હવે મારા દીકરાને મારા પ્રત્યે કોઈ પણ પ્રકારની લાગણી નથી રહી, એને મારી કોઈ જરૂર નથી રહી. એ મને અહીંયા ફક્ત કામ કરવા માટે જ લાવ્યો હતો. થોડો સમય લાગ્યો, પરંતુ ભગવતીબેન હવે સમજી ચૂક્યા હતા કે દીકરાના સંબંધ હવે એના કામ સુધી જ રહ્યા છે. એ મને એક નોકરાણીની જેમ એના ઘરે લઈ જાય છે અને એનું કામ પૂરું થયા બાદ મને પાછી મૂકી જાય છે. પરંતુ આજથી હું આ સ્વાર્થના સંબંધોની મોહ માયામાંથી છૂટવા માંગુ છું. હવે દીકરો એને દિવાળી જેવા તહેવારમાં રાત્રે ઘરે મૂકી ગયો. એટલે ભગવતીબેન પોતાના ઘરમાં જઈને સીધા જ બેડ પર પડી ગયા અને દીકરાના આવા વર્તનથી એને ખૂબ દુઃખ થયું. એટલે એ રડવા લાગ્યા. ત્યારે પ્રિયંકા નીચે આવી અને ઘરની લાઇટ ચાલુ જોઈ એટલે એ ભગવતીબેનને મળવા આવી.
ઘરમાં આવીને જોયું તો એ રડતા હતા. એટલે પ્રિયંકા કહેવા લાગી કે અરે આંટી, તમે તો તમારા દીકરાના ઘરે દિવાળી કરવા ગયા હતા, કેમ આમ અચાનક પાછા આવી ગયા, અને એ પણ દિવાળી જેવા તહેવારમાં? ત્યારે ભગવતીબેન એટલું જ કહી શક્યા કે મારા વહુ અને દીકરાને મારી નહીં પરંતુ એક નોકરાણીની જરૂર છે. હવે પ્રિયંકા બધું જ સમજી રહી હતી. એટલે એણે એવું કહ્યું કે આંટી, તમે ઉદાસ ન થાવ અને મારી સાથે ચાલો, આપણે આપણી બાલ્કનીમાં દીવા મૂકીએ અને દિવાળી ઉજવીએ. તમે મારી મદદ કરજો. પ્રિયંકા એને ખુશ કરવાના પ્રયાસ કરવા લાગી. ત્યારબાદ બંનેએ ધનતેરસની ઉજવણી કરી અને લક્ષ્મી માતાની પૂજા કરી. પ્રિયંકાએ એના હાથે જ ગુલાબજાંબુ બનાવ્યા હતા. એ ગુલાબજાંબુ એક ડીશમાં લઈને ભગવતીબેન પાસે આવી અને ભગવતીબેનને ગુલાબજાંબુ ખવડાવી દીધા. પ્રિયંકા પારકી હોવા છતાં પણ એણે ભગવતીબેનને પોતાના કરતાં પણ વધારે પ્રેમ આપ્યો હતો. પરંતુ એના પોતાના વહુ અને દીકરાએ આવા તહેવારોના દિવસોમાં પણ અહીં એકલા રહેવા મજબૂર કર્યા હતા. પરંતુ પ્રિયંકાનો આટલો બધો નિસ્વાર્થ પ્રેમ જોઈને ભગવતીબેનની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે પ્રિયંકા બોલી કે આંટી, મેં તમને ડુંગળી નથી ખવડાવી દીધી કે તમે આમ આંસુ વહાવી રહ્યા છો? અત્યારે તમે તમારું બધું જ દુઃખ ભૂલીને મારી સાથે તહેવારનો આનંદ માણો. પ્રિયંકાની વાતો સાંભળીને ભગવતીબેન હસી પડ્યા. પરંતુ વહુ અને દીકરાએ આપેલા દુઃખની યાદો ક્યારેક ક્યારેક તકલીફ આપતા હતા. વિમલ ઘરે મૂકી ગયો. ત્યારબાદ એનો ફોન પણ નથી આવ્યો અને ન એણે મમ્મીના ખબર અંતર પૂછવાનો પ્રયાસ કર્યો. સાંભળ્યું છે કે માં તો માં કહેવાય છે અને સંતાન ગમે એવા હોય પરંતુ માના પ્રેમમાં ક્યારેય ખોટ નથી હોતી. આટલી તકલીફ સહન કરીને પણ ભગવતીબેન એવું વિચારતા હતા કે મારો દીકરો અને વહુ મારા પૌત્ર સાથે એકવાર મારા ઘરે આવે. મારા પૌત્ર એ તો મારું આ જૂનું ઘર હજુ સુધી જોયું પણ નથી. એટલે એમણે વિમલને ફોન કરીને કહ્યું કે તું અને નિધિ બંને નવા વર્ષના દિવસે અહીંયા આપણા જૂના ઘરે આવજો. એટલે વિમલ બોલ્યો કે મમ્મી, મારી પાસે ટાઈમ તો નથી, પરંતુ તમે કહો છો તો ચોક્કસ આવી જઈશું. વિમલે હા પાડી એટલે ભગવતીબેન ખુશ થઈ ગયા અને નવા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠીને પૂજાપાઠ કરીને એ વિમલ અને વહુની પસંદ પ્રમાણે જમવાનું બનાવવાની તૈયારી કરવા લાગ્યા. લગભગ 10 વાગ્યા પહેલા તો એમણે બધું જ જમવાનું બનાવી લીધું અને એની નજર દરવાજા તરફ તાકી રહી હતી. વિમલની રાહ જોતા જોતા 12 વાગી ગયા, પરંતુ એ હજુ સુધી ન આવ્યો. એમણે ફોન કરવાની કોશિશ કરી, પરંતુ વિમલે ફોન કાપી નાખ્યો. હવે માનું મન ક્યાં માનવાનું હતું. એમણે એવું વિચાર્યું કે કદાચ રસ્તામાં હશે અને ટ્રાફિકના લીધે એણે ફોન કાપી નાખ્યો હશે. આવું વિચારીને એમણે આખો દિવસ ભૂખ્યા રહીને રાહ જોઈ અને રાત થવા આવી, પરંતુ વિમલ ન આવ્યો. ભગવતીબેન હવે સમજી ગયા હતા કે વિમલ હવે નહીં આવે. એને આવવું જ હોત તો સવારે જ આવી ગયો હોત. હવે એ ખૂબ ઉદાસ થઈ ગયા અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યા કે હે ભગવાન, તમે શા માટે મારા પતિને મારી પાસેથી છીનવી લીધા? હે ભગવાન, તમે શા માટે મને આટલી બધી એકલી કરી દીધી, જેનાથી મારે મારા સગા દીકરાના પ્રેમ માટે પણ વલખા મારવા પડે છે? આવું કહેતા કહેતા એની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. વિમલે જે રીતે જૂઠું બોલીને એના મમ્મીને ઘરે આવવાનો વાયદો કરીને ઘરે ન આવ્યો, એના કારણે ભગવતીબેન અંદરથી સાવ તૂટી ગયા હતા. એ જેની સાથે થોડો સમય પસાર કરતા હતા અને પોતાના દુઃખની વાત કરીને મન હળવું કરતા હતા, એ પ્રિયંકા પણ 2 દિવસ માટે બ્યુટી પાર્લરના ઓર્ડરમાં ગઈ હતી. ભગવતીબેન હવે સાવ ઉદાસ થઈને આખો દિવસ ઘરમાં બેસી રહેતા કે પછી બેડ પર પડ્યા રહેતા. હવે પ્રિયંકા ઘરે આવી તો ઉપરના માળે જવાનું મૂકીને સીધી જ ભગવતીબેનને મળવા પહોંચી ગઈ. ઘરમાં જઈને જોયું તો ભગવતીબેન પહેલાની જેમ જ ઉદાસ અને કમજોર લાગી રહ્યા હતા. એટલે પ્રિયંકાએ કહ્યું કે આંટી, હું 2 દિવસ માટે બહાર ગઈ, ત્યાં તો તમે ફરી ઉદાસ થઈ ગયા. તમને એવું નથી લાગતું કે તમે તમારી ખુશીઓને જાતે જ છીનવી લીધી છે? તમારો સ્વાર્થી દીકરો, જેને તમારી કંઈ પડી નથી, એવા દીકરાના મોહમાં તમે તમારું જીવન વેડફી રહ્યા છો. હું પણ એકલી છું, તો પણ તમે મને ક્યારેય ઉદાસ નહીં જોયો હોય.
તમારે હવે તમારું વિચારવું જોઈએ અને તમારું જેટલું જીવન વધ્યું છે એને ખુશીઓથી વરવાનું કામ તમારા હાથમાં છે. પ્રિયંકાની વાતથી ભગવતીબેનમાં જોશ ભરાઈ આવ્યો અને એને એવું થયું કે પ્રિયંકાની વાત સાચી છે. મારા દીકરાએ એનું અને એના પરિવારનું વિચાર્યું છે અને હું એની માં હોવા છતાં પણ એણે મને હંમેશા એના સ્વાર્થ માટે જ બોલાવી છે. મારો દીકરો તો એના ઘરે બોલાવીને મારી પાસે એક નોકરાણીની જેમ બધું જ કામ કરાવે છે, પરંતુ હવે આજ પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. ત્યારે પ્રિયંકા બોલી કે આંટી, અમે બધી જ બહેનપણીઓ સાથે મળીને ઉદયપુર અને જયપુર ફરવા જવાના છીએ, એટલે તમે પણ અમારી સાથે આવો તો ખૂબ મજા આવશે અને તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે. ત્યારે ભગવતીબેન બોલ્યા કે અરે પ્રિયંકા, તમે બધી જવાન છોકરીઓ સાથે હું કેવી રીતે સેટ થઈ શકીશ? એટલે પ્રિયંકાએ કહ્યું કે અરે આંટી, મારી બધી જ ફ્રેન્ડ તમને ઓળખે છે અને બધાને તમારી સાથે ખૂબ મજા આવે છે, એટલે તમારે અમારી સાથે આવવું જ પડશે. ત્યારે ભગવતીબેન ના ન પાડી શક્યા અને ઉદયપુર જવા તૈયાર થઈ ગયા. 2 દિવસ બાદ બધાએ ફરવા જવાનો પ્લાન નક્કી કર્યો અને પ્રિયંકાની ફ્રેન્ડની કાર લઈને રાજસ્થાન તરફ જવા રવાના થઈ ગયા. ઘણા સમય બાદ આજે ભગવતીબેન રેશમી સાડી પહેરીને તૈયાર થયા હતા. એટલે પ્રિયંકા બોલી કે અરે આંટી, આજે તો તમે એકદમ સુંદર લાગો છો. ત્યારે ભગવતીબેન શરમાઈને હસવા લાગ્યા. આ બાજુ વિમલ એના ઘરે એના મિત્રોને નવા વર્ષની પાર્ટી માટે આમંત્રણ આપી ચૂક્યો હતો અને 2 દિવસ બાદ ઘરમાં જ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે નિધિ બોલી કે વિમલ, અત્યારે રેસ્ટોરન્ટમાંથી તૈયાર જમવાનું મંગાવશું તો ત્યાં ભીડ પણ ઘણી હશે અને 8-10 વ્યક્તિનું જમવાનું ઘણું મોંઘું પડશે. એટલે તમે એક કામ કરો, તમે મમ્મીને આપણા ઘરે લઈ આવો. મમ્મીને ખૂબ સારું જમવાનું બનાવતા આવડે છે, એટલે આપણે ખર્ચો ઓછો થશે અને કામ પૂરું થઈ જાય ત્યારે દર વખતની જેમ એને ત્યાં મૂકી આવજો. ત્યારે વિમલ બોલ્યો કે હા, સારું થયું તે યાદ કરાવ્યું. હું મમ્મીને ફોન કરી દઉં છું અને કાલે એને લઈ આવીશ. આવું કહીને વિમલ મમ્મીને ફોન કરવા લાગ્યો, પરંતુ ભગવતીબેને ફોન ન ઉઠાવ્યો. ત્યારે વિમલે બીજી વાર ટ્રાય કરી તો ભગવતીબેન ફોન ઉપાડીને કહેવા લાગ્યા કે હા બેટા બોલ, શું કામ હતું? એટલે વિમલ બોલ્યો કે મમ્મી, મારા ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું છે તો તમને પણ આમંત્રણ આપવું પડે ને, એટલે તમને આમંત્રણ આપવા ફોન કર્યો હતો. ત્યારે ભગવતીબેને કહ્યું કે નહીં બેટા, હું નહીં આવી શકું. હું તો આપણા ઉપરના માળે રહે છે એ પ્રિયંકા સાથે જયપુર પ્રવાસમાં જઈ રહી છું. માં દીકરો હજુ વાતો કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી નિધિનો અવાજ આવી રહ્યો હતો અને એ કહી રહી હતી કે તમે સીધા જ એના ઘરે જઈને લઈ આવો, ફોન કરવાની શું જરૂર છે? બીજા દિવસે સવારે વિમલ એની મમ્મીને લેવા આવ્યો તો ઘરે તાળું હતું. આ વખતે ભગવતીબેન ફસાવાના નહોતા, કેમ કે એને ખ્યાલ આવી ગયો હતો કે દર વખતની જેમ આ વખતે પણ રસોઈ બનાવવા માટે અને ઘરનું કામ કરાવવા માટે જ આ મમ્મી રૂપી નોકરાણીની જરૂર પડી હશે, એટલે મને યાદ કરી છે. બાકી મારા હાલચાલ પૂછવા માટે પણ એની પાસે સમય નથી અને અત્યારે પણ ફોન કર્યો તો પણ એણે મારા હાલચાલ નથી પૂછ્યા અને ગઈ વખતે કામ કરાવીને મને બીમાર પાડી દીધી હતી અને પછી બીમાર હાલતમાં મને મારા ઘરે મૂકી ગયો હતો. ત્યારબાદ મારી ખબર પૂછવા માટે એક ફોન પણ નથી કર્યો કે મમ્મી તારી તબિયત કેવી છે. ધીરે ધીરે ભગવતીબેન ખુશ રહેવા શીખી ગયા અને હવે પ્રિયંકાની બહેનપણીઓ સાથે પણ એની સારી મિત્રતા થઈ ગઈ હતી. એટલે એના ઘરમાં જ નાની મોટી પાર્ટી રાખવામાં આવતી અને બધા જ ખૂબ મોજ મસ્તી કરવા લાગ્યા. દીકરાના આંધળા પ્રેમ પાછળ જેટલો સમય ખરાબ થયો હતો એને ભૂલીને ભગવતીબેને હવે નવેસરથી જીવન જીવવાનું શરૂ કર્યું હતું. એક દિવસ વિમલ એને મળવા આવ્યો અને જોયું તો એની આંખોને વિશ્વાસ ન થયો. હવે ભગવતીબેને એના વાળ પણ કલર કરાવી લીધા હતા અને એકદમ ખુશ મિજાજ જીવન જીવતા હતા. ત્યારે વિમલ બોલ્યો કે મમ્મી, આ બધું શું છે? આ ઉંમરમાં તમને આ બધું ન શોભે. એટલે ભગવતીબેને સરસ જવાબ આપ્યો કે ઉંમરનું તો હું પછી વિચારી લઈશ, પરંતુ તારા જેવા સ્વાર્થી દીકરાના પ્રેમના મોહમાં મેં ઘણો બધો સમય વેડફી નાખ્યો છે અને હવે તારે જરૂર પડે તો કોઈ બીજી નોકરાણી શોધી લેજે. તારી માં હવે તારા ઘરે નોકરાણીની જેમ કામ કરવા નહીં આવે.
આવું સાંભળીને વિમલ ચોંકી ગયો અને શરમથી માથું ઝુકાવીને પોતાના ઘરે જવા નીકળી ગયો. ત્યારબાદ ભગવતીબેને એના દીકરાને જીવનભર યાદ પણ ન કર્યો અને પોતાનું જીવન ખૂબ ખુશ રહીને પૂરું કર્યું. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.